ઠંડા અને હાવ નેચરલ ને હાથ બનાવેલા પાણી, કોઈ જાતના એસેન્સ કેમિકલ વગર. ને જેટલા મીઠા પાણી છે એ પ્યોર ખાંડમાં, ને તીખું એટલે ઓરિજિનલ તીખાશ જ છે, એમાં કોઈ જાતનું એસેન્સ કેમિકલ નહીં હોય. હવે આપણી બને છે અહીંયા પાણીપુરી. બહુ અલગ એક વસ્તુ આપણે તમને બતાવવા જઈ રહ્યા છે. શું કામ અલગ છે તમને હમણાં વિડીયોમાં આગળ સમજાઈ જશે. ત્યાં સુધી તમે કમેન્ટમાં જરૂર કહેજો કે આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો, અને તમારા ગામમાં પણ આવું કંઈ અલગ અતરંગી અલગ સેટઅપ વાળી પાણીપુરી મળે છે તો મને કમેન્ટમાં જરૂર કહેજો. આપણી આવી ગઈ છે પાણીપુરી. કેટલી પૂરી આવે છે? 7 પૂરી. 7 પૂરી. અચ્છા, આ થઈ ગઈ આપણી પાણીપુરીમાં પૂરી રેડી. શું નામ તમારું? કિશનભાઈ. કિશનભાઈ. ઓછામાં ઓછું 10 વર્ષ જેવું થયું. ફ્લેવર વાળું છે. હા, એ કોન્સેપ્ટ છે 6 વર્ષથી. 6 વર્ષથી આ સેટઅપ જો કે આ વસ્તુ તો અહીંની તો નથી જ, એમ આ વસ્તુ દિલ્હીની છે. મારો મેઇન બિઝનેસ છે ટૂર એન્ડ ટ્રાવેલ્સ નો. અમારા ફાધરનો ધંધો છે. ઓહો, એટલે મેં દિલ્હીમાં આ રીતના મેં ખાધેલી છે. બધા પાણી ઠંડા આપો છો? ફૂલ ઠંડા અને હાવ નેચરલ ને હાથ બનાવેલા પાણી, કોઈ જાતના એસેન્સ કેમિકલ વગર. ને જેટલા મીઠા પાણી છે એ પ્યોર ખાંડમાં, ને તીખું એટલે ઓરિજિનલ તીખાશ જ છે, એમાં કોઈ જાતનું એસેન્સ કેમિકલ નહીં હોય. શું વાત છે! ઓનલી નેચરલ વસ્તુ છે. મારી પાસે છે પાણીપુરી છે, ભેળ છે, મસાલા પૂરી છે, દહીં પૂરી છે, સમોસા રગડો, પાઉં રગડો, પેટીસ રગડો, ટોટલી આઈટમ. જો આ સૌથી પહેલા ખજૂરનું પાણી. આ ખજૂરનું પાણી, નેચરલ ખજૂર. નેચરલ ખજૂર. પછી આ પુદીનાનું તીખું પાણી રેગ્યુલર. પુદીનાનું રેગ્યુલર પાણી, તીખું પાણી. પછી આ મારી પોતાની પ્રોડક્ટ છે. હા, આ વસ્તુ તમને ક્યાંય જોવા નહીં મળે. ટોમેટો મસ્તી પાણી બતાવો છે યાર એક વાર બાજુ. ટોમેટો મસ્તી પાણી છે ભાઈ. ભાઈ સાહેબ નવું લાવ્યા છે. હા, અજમા અજમ પાણી છે. આજમાં અજમ પાણી. આગળ બધી જગ્યાએ મીઠું પાણી હશે, મારી પાસે અજમા અજમ પાણી મીઠું નથી. મીઠું નથી? નહીં, તીખાશ ઉપર છે. તીખાશ ઉપર છે. આ તો ટ્રાય કરવું પડશે. ત્યાં રેગ્યુલર જલજીરા. આ રેગ્યુલર જલજીરા પાણી, બરાબર. અને આ છેલ્લું આવે છે લસણ પાણી, લસણ ગાર્લિક પાણી. ઓકે, ચલો ફટાફટ ટ્રાય કરીએ વારા પરથી. જો ભાઈ સૌથી પહેલા આવે છે આપણું ખજૂરનું પાણી. મીઠા પાણીથી સ્ટાર્ટ કરીએ છીએ. જનરલી પાણીપુરીમાં મીઠું પાણી ભાવે નહીં, પણ આ ખજૂરનું પાણી છે ને એટલું ચીલ્ડ ને સરસ છે ને કે ભાઈ ખાવું તો જોઈએ. એવું નથી બધા તીખા જ પાણી ખાવા. આ ખજૂરનું પાણી એટલું પ્યોર લાગે જ ને, બહુ જ મસ્ત, બહુ જ મસ્ત. હવે આપણે રેગ્યુલર પાણી ટ્રાય કરીએ. આપણે બહુ ઓછી જગ્યાએ રિકમેન્ડેશન હોય છે આપણી. તીખાશ છે બહુ સરસ, મરચાંની તીખાશ આવે, બહુ મસ્ત. ટોમેટો મસ્તી. કેવું તો પડે ભાઈ, નવીન તો લાવ્યા જ ભાઈ, ગમે ગયો, બહુ મસ્ત. આ આજમાં અજમ પાણી. એક પાણી ચાખો ને, અને ટૂંકમાં શબ્દ નથી, આમ રેગ્યુલર પાણી જેટલું તીખું છે ને એના કરતાં જરાક તીખાશ વધારે એડ કરી દો, અને નમકીન પણ એક લઈ આવો ને એટલે આજમાં અજમ પાણી બની જાય. મીઠું બિલકુલ નથી, બિલકુલ એટલે બિલકુલ મીઠું નથી. હવે આ ટ્રાય કરીએ જલજીરા પાણી. આવી ગયું જલજીરા પાણી. બહુ ઉચ્ચ લેવલનું, અલગ જ. લગભગ તમને ગુજરાતમાં મેં પહેલી વાર ટ્રાય કર્યું છે. ખાસ મારા તરફથી રિકમેન્ડેશન રેગ્યુલર પાણી, જો કે બધા પાણી રિકમેન્ડેશનમાં છે. ટોમેટો મસ્તી બહુ ભાવે ન ભાવે થઈ જાય. બાકી રેગ્યુલર પાણી તમે લ્યો, હાજમા અજમ અવ્વલ દરજાનું. અને જો મીઠી પાણીપુરી ભાવતી હોય તો ખજૂરનું પાણી મસ્ત. બધું ટ્રાય કરવા જેવું છે. લસણનું પાણી આપણે ખબર છે તમને, લસણ નથી ખાતા તો લસણનું પાણી ટ્રાય નહીં કરી શકીએ. 100% જો તમે જુનાગઢમાં રહેતા હોય કે જુનાગઢ આવતા હોય, સ્પેશિયલ એક ધક્કો ખાવા જેવો તો છે. સ્પેશિયલ પાણી તો છે જ, સાથે એમનું જે સેટઅપ છે ને એ તમને લગભગ ક્યાંય જોવા નહીં મળે. બધા જ પાણી ટોટલી ચિલ્ડ, એકદમ ઠંડા ઠંડા. એનો ટાઈમિંગ કહી દો ને એકવાર. ટાઈમિંગ બપોરના 5 વાગ્યાથી રાતના 10, 10:30 લગી. અચ્છા, અને એડ્રેસ કહી દો એકવાર. જાંજેડા રોડ, તીર્થ એપાર્ટમેન્ટના ગેટ પાસે. શું નામ છે આપણે? ઉમા પાણીપુરી એન્ડ ભેળ, જુનાગઢમાં. જુનાગઢ. બસ વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરજો. તમારા મિત્રો સાથે વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા. મળે નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે.
કાઠિયાવાડી દાળ સાથે યા તો પછી આવા કોઈ અતરંગી સેટઅપ સાથે ત્યાં સુધી ભાઈ બાય.